નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 3, સુરેખ સહસંબંધ, ધોરણ 12. આજના વિડીયોમાં આપણે ટૂંકા દાખલાઓની સમજૂતી મેળવવાની છે. ઉદાહરણ નંબર 15, પેજ નંબર 142 ઉપર. પિતાની ઊંચાઈ સેમીમાં x અને પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેમી yમાં નીચે મુજબની માહિતી છે. એક નિદર્શમાં 6 પિતા પુત્રની જોડ પસંદ કરવામાં આવે છે. તે પરથી મળતા પરિણામો નીચે મુજબ છે. તમને જુઓ કેટલી જોડ આપી, તો કે 6 આપી. એટલે સૌપ્રથમ આપણે લખશું n બરાબર 6. સિગ્મા એક્સની કિંમત આપી છે 1020. સિગ્મા વાયની કિંમત આપણને આપેલી છે 990. સિગ્મા એક્સ માઇનસ 170 કૌંસનો વર્ગ 60. સિગ્મા વાય માઇનસ 165 કૌંસનો વર્ગ 105. સિગ્મા એક્સ માઇનસ 170 વાય માઇનસ 165 બરાબર 45 આપ્યા છે. વાયની એક્સ પારની નિયત સંબંધ રેખા મેળવો અને મોડલની વિશ્વસનીયતા ચકાસો. હવે અહીંયા આપણને કેમ ખબર પડે કે આ એક્સ માઇનસની એક્સ બારની રીત છે? તેના માટે આપણે સૌપ્રથમ પહેલાં છે ને એક્સ બાર અને વાય બાર શોધવું પડે. સિગ્મા એક્સના છેદમાં n. સિગ્મા એક્સની કિંમત 1020 n 6 120 ભાગ્યા 6 કરશું 170. હવે અહીંયા 170 છે. બીજું વાય બાર. સિગ્મા વાયના છેદમાં n. સિગ્મા વાયની કિંમત કેટલી આવી? 990 ભાગ્યા 6. 990 ભાગ્યા 6 કરશું એનો જવાબ આવશે 165. તો મને નામ આપી શકીશ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ને વાય માઇનસ વાય બારનો વર્ગ. ત્રીજું સ્ટેપ આપણે ગણતરી કરી બીનું. બીનું સૂત્ર થશે અહીં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. એની કિંમત આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 45 છેદમાં 60. તમારો બીનો જવાબ આવશે 0.75. હવે આપણે ત્યારબાદ એની ગણતરી કરશું, કારણ કે આપણને દાખલામાં મોડેલ પૂછ્યું છે. શું પૂછ્યું છે? મોડેલ. અને વિશ્વસનીયતા પણ પૂછી છે. નિયત સંબંધ રેખા એટલે મોડેલ કરવાનું હતું કે નહીં? ચોથું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો? 165 માઇનસ 0.75. એક્સ બારનો જવાબ આવ્યો 170. એકસો 165 એમને બેનો ગુણાકાર કરશું 0.75 ગુણ્યા 170 એટલે 127.5. એટલે તમારો એનો જવાબ આવશે 37.5. પાંચમો સ્ટેપ મોડેલ વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. 37.5 ના 37.5 એમને 0.75x. હવે આપણને અહીંયા દાખલામાં આપણું મોડેલ સમીકરણ અન્વયોજન મળી ગયું. હવે અહીંયા આપણને દાખલામાં ત્રણ વિશે તમારો અભિપ્રાય જણાવવાનો કીધો. એટલે આપણે હવે કેપિટલ આર વર્ગ શોધી. કેપિટલ આર વર્ગ એટલે સ્મોલ આરનો વર્ગ થાય. તો પહેલાં આપણે સ્મોલ આર શોધવું પડશે. સ્મોલ આર એટલે શું થશે? સહસંબંધાંક. જ્યારે સહસંબંધાંક શોધું ત્યારે બે પદ આવશે અને બે પદ શેમાં આવશે? વર્ગમૂળમાં.
આની કિંમત આપી હતી આપણને 45. ચોપડી મેં પૂછી ના કરતા હું સરળ પદ્ધતિ કરાવું છું. 105 45 ના 45 એમને તમે અહીંયા 60 ગુણ્યા 105 કરો એટલે એનો જવાબ આવશે 6300. તમે અહીંયા 45 ભાગ્યા 6300 કરવાના. 6300 વર્ગમૂળમાં. હવે આપણે 6300નું પહેલાં વર્ગમૂળ દૂર કરી દઈએ. એ આવશે 45/79.37. 45 ભાગ્યા 79.37 કરશું એટલે તમારો સ્મોલ આરનો જવાબ આવશે 0.5670. હવે આપણે એનો વર્ગ કરી દઈએ કારણ કે કેપિટલ આર વર્ગ બરાબર સ્મોલ આરનો વર્ગ થાય. 0.5670નો વર્ગ કરી એટલે કેપિટલ આર વર્ગનો જવાબ આવશે 0.32. ધારણા યોગ્ય અને વિશ્વાસનીય નથી કારણ કે જવાબ 50 કરતાં ઓછો આવે છે. હવે આપણે એના પછીના ઉદાહરણની વાત કરી. જો ઉદાહરણ નંબર 4. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તમને આપી દીધી. વાય કેપ બરાબર 12 - 1.5x. 12 એ બી કહેવાય ને 1.5 12 એ કહેવાય ને 1.5 બી કહેવાય. એક્સનો મધ્યક આપી દીધો એટલે એક્સ બાર આપી દીધા. કેટલા? 6. તો વાયનો મધ્યક શોધો એટલે વાય બાર શોધવાના ટૂંકમાં. આ એક પ્રશ્ન. એનું સૂત્ર શું થાય? તો કે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારનો જવાબ મારી પાસે છે. આપણી પાસે દાખલામાં કિંમત આપેલી છે. જો એનો જવાબ કેટલો આવ્યો? તો કે 12. વાય બાર શોધવાના છે. બીનો જવાબ 1.5 એક્સ બાર 6. અથવા ડાયરેક્ટ આમાંય કિંમત મૂકી શકો મોડેલમાં. 12 ના 12 એમને વાય બાર 1.5 ગુણ્યા 6 કરશો એટલે 9 આવશે. એ રીતે નો ગણતરી કરી તો આ રીતે ગણતરી કરી શકો. એક્સ બાર અને વાય બાર એ બિંદુઓ છે એ રેખામાંથી જ પસાર થાય છે એટલે આપણે એક્સની જગ્યાએ એક્સ બાર અને વાયની જગ્યાએ વાય બાર લેશું. એટલે અહીંયા આપણે કિંમત મૂકી તો એ વાય કેપ એમને એટલે વાય બાર એમને 12 ના 12 1.5 એક્સ એટલે એક્સ બાર 6 12 માઇનસ 15 ગુણ્યા 1.5 ગુણ્યા 6 કરો 9 આવે. વાય બારનો જવાબ આવશે 3. એમાં એક બીજું ઉદાહરણ આપ્યું છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપી દીધી. વાય કેપ બરાબર 11.5 પ્લસ 0.65x. વાય બાર આપી દીધા દાખલામાં. વાય બાર કેટલા આપ્યા? 18. એક્સ બાર પૂછ્યા. 18 ના 18 એમને
11.5 પ્લસ 0.65x 11.5 પ્લસ સામે જાય તો માઇનસ 6.5 બરાબર 0.65 0.65 ગુણાકારમાં સામે જાય તો x એટલે x બાર કહી શકું. ઉદાહરણ નંબર 10. x બાર આપ્યા છે 5, y બાર આપ્યા છે 11, b નો જવાબ આપ્યો છે 1.2. તો મોડેલ શોધો. તો એના માટે પહેલાં આપણે એ શોધવા પડશે. તો એનું સૂત્ર શું થશે? y બાર માઇનસ bx બાર. y બારનો જવાબ 11 માઇનસ 1.2, x બારનો જવાબ 5. 11 ના 11 એમને 1.2 ગુણ્યા 5 કરું એટલે 6 આવે. એટલે એનો જવાબ આવશે 5. મોડેલ પૂછ્યું y કેપ બરાબર a પ્લસ bx. 5 પ્લસ 1.2 x. આ એક પ્રશ્ન થયો. પછી એમાંનામાંથી બીજો કંઈક પ્રશ્ન પૂછ્યો છે. જો x બાર આપી દીધા. x બાર કેટલા આપ્યા? તો કે 60. y બાર 75. પછી પદ ખાસ સમજો. sx વર્ગ જેમ કોવિચરણ xy આપ્યું છે 5/3. પેલા જેમમાં લખી દઈ 5/3. હવે બે છેદમાં જેમ છે એટલે છેદમાં લખી શકું. પાંચના છેદમાં 3. શું પૂછ્યું? નિયત સંબંધ રેખા મેળવો. એટલે એક પૂછ્યું y કેપ, બીજું પૂછ્યું x 65 હોય ત્યારે y ની કિંમત શોધો. એટલે y કેપ શોધો. સોલ્વ કરતા જ આપણે એક એક વસ્તુ. પેલું તો દાખલામાં આપણે બીનું સૂત્ર મૂકશું. શું મૂકશું? બીનું સૂત્ર. જો અહીંયા તમે બી માટે બીનું સૂત્ર આવું આવશે. અહીંયા કોવિચરણ xy ના છેદમાં જે માહિતી આપી છે એના ઉપરથી આપણે લખી શકીએ sx નો વર્ગ. દાખલામાં તમને sx વર્ગ જેમ કોવિચરણ આપ્યું તો છેદ બદલાઈ નાખું. લાવશે એની કિંમત 3/5. એટલે બીનો જવાબ આવશે તમારો 0.6. બી મળી ગયું. હવે આપણે એ શોધી. બીજું સ્ટેપ. એ બરાબર y બાર માઇનસ bx બાર. y બારની કિંમત કેટલી આવી? તો કે 75. બીની કિંમત 0.6. x બાર 60. 75 ના 75 એમને 0.6 ગુણ્યા 60 કરી એટલે 36 આવશે. તમારો એનો જવાબ આવશે 39. ત્રીજું મોડેલ શોધી y કેપ. y કેપ બરાબર a પ્લસ bx. એનો જવાબ આવ્યો 39 પ્લસ બીનો જવાબ આવ્યો 0.6x. x બરાબર તમને રકમમાં કંઈક આપ્યું. જો કેટલા લીધા? 65 લેતા અથવા મૂકતા. 39 ના 39 એમને 0.6 ના 6 એમને ગુણ્યા 65. 39 પ્લસ 0.65 ગુણ્યા 6 કયો? 39. 0.6 ગુણ્યા 39 કરશું. ચોપડીમાં અહીંયા એની ભૂલ આપેલી છે. 0.6 ગુણ્યા 65. એની કિંમત આવશે 39 જ. એટલે y કેપનો ટોટલ આવશે 78. ઉદાહરણ નંબર 18. એ પણ આના જેવું જ છે. જો 144 ઉપર y ને x પર નિયત સંબંધ રેખા આપી. y કેપ બરાબર
50 પ્લસ 3.5 એક્સ. એક અવલોકન 16 અને 108નો ઉપયોગ લીધો. અવલોકનોના આયોજનમાં 16 હતા અને 108 હતા. તો x બરાબર 16 માટે ત્રુટિ શોધો. ત્રુટિ એટલે શું થાય? એરર. એની કિંમત શોધવાની છે. સાવ સરળ દાખલો છે. આપણે આમાં x બરાબર મૂકી દઈશ 16. 50 પ્લસ 3.5 ગુણ્યા 16. 50 ના 50 એમને 3.5 ગુણ્યા 16 એટલે 56. 50 પ્લસ 56 106. વાય કેપ મળ્યું. ત્રુટિ માટે કરશું y માઇનસ વાય કેપ. 16ની સામે એક્સની કિંમત આપણને આપી દીધી 108 માઇનસ 106. ત્રુટિનો જવાબ આવશે 2. એમાં એક બીજો પ્રશ્ન પૂછ્યો. વાય કેપ આપી દીધું મોડેલ 22 પ્લસ 0.8 એક્સ. અહીંયા 10 અને 30 આપ્યું. એક્સ બરાબર 10 લેવાના કીધા. ત્રુટિ શોધો. સોલ્વ કરતા જાય. પહેલાં તો આપણે આમાં એક્સની કિંમત મૂકી દઈએ. 22 ના 22 એમને 0.8 ગુણ્યા 10. 22 ગુણ્યા આનો જવાબ આવશે 8. 22 ને 8 30. ત્રુટિ શોધી. ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. વાયનો જવાબ કેટલો આવ્યો? તો કે 30. વાય કેપનો જવાબ એ 30. અહીં ત્રુટિનું મૂલ્ય 0 આવશે. હવે આપણે વાત કરી ઉદાહરણ નંબર 19 પેજ નંબર 145 ઉપર. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપી દીધી એટલે વાય કેપ આપ્યા. કેટલા આપ્યા વાય કેપ? 25 પ્લસ 3x. કોવિચરણ આપી દીધી કિંમત 48. એક્સનું પ્રમાણિત વિચલન મેળવો. એક્સનું પ્રમાણિત વિચલન એટલે એસએક્સ મેળવો. શું મેળવો? સોલ્વ કરી. હવે એસએક્સ માટે અહીંયા બીનું સૂત્ર જોશે. બીનું સૂત્ર શું આવશે? કોવિચરણ એક્સ વાયના છેદમાં એસએક્સનો વર્ગ. આપણે હમણાં ગણતરી કરી. બીનો જવાબ મારી પાસે છે 3. કોવિચરણની કિંમત છે 48. એસએક્સનો વર્ગ. એસએક્સનો વર્ગ અહીં ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. 3 ગુણાકારના સંબંધમાં સામે આવે તો એટલે એસએક્સ વર્ગ બરાબર 48/3. એસએક્સ વર્ગની કિંમત કેટલી આવશે? 16. આપણે એસએક્સ પૂછ્યા, વર્ગમૂળ દૂર કરી દો. જવાબ આવશે 4. બીજું ઉદાહરણ જુઓ. ઉપરના પ્રશ્નમાં આપેલી નિયત સંબંધ રેખા માટે વાયની કિંમતનો અંદાજ 15 એકમનો વધારો કરવામાં આવે તો એક્સની નિશ્ચયકતાનો આંક પણ એમાં મેળવવાનું કીધું છે. હવે નિશ્ચયકતાનો આંક કેવી રીતે મેળવશું? આ પ્રશ્નમાં જે એક પ્રશ્ન બાકી છે તો કે કેપિટલ આર વર્ગ બરાબર સ્મોલ આરનો વર્ગ. તો એ કેવી રીતે મેળવવું તો એ તમને સમજાવું છું. તો એ સ્મોલ આરનું સૂત્ર થાય કોવિચરણ એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય. કોવિચરણ એક્સ વાયની કિંમત મારી પાસે છે 48. એસએક્સની કિંમત આપણે શોધી 4. એસ વાયની કિંમત રકમમાં આપેલી છે કેટલી? 15. 48 ને 48 એમને 15 ગુણ્યા 4 એનો જવાબ આવશે 60. એનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.8. આર મળ્યા. કેપિટલ આર વર્ગ બરાબર સ્મોલ આરનો વર્ગ. 0.8નો વર્ગ કરો એટલે કેપિટલ આર વર્ગ બરાબર જવાબ આવશે 0.64.
ઉપરના ઉદાહરણમાં નિયત સંબંધ રેખા માટે વાયની કિંમતના અંદાજમાં 15 એકમનો જો વધારો કરવામાં આવે તો એક્સની કિંમતના એકમમાં શું ફેરફાર કરવો પડે? હવે એમાં શું કે જો વાયની કિંમતમાં 15 એકમનો વધારો કરવામાં આવે તો એક્સની કિંમતમાં કેટલો ફેરફાર કરવો પડે? તો હવે એવી વસ્તુ માટે તમને એક સિમ્પલ સાવ સરળ ગણતરી કરો. આપણું મોડેલ જુઓ શું હતું તો કે વાય કે બરાબર 25 પ્લસ 3x. હવે રકમમાં શું કહે છે તો કે એક્સની એકમમાં 15 એકમનો વધારો કરવો વાયની કિંમત માટે. તો એક્સમાં કેટલો વધારો કરવો પડે? તો જો એમાં એ થાય 25 અને બી થાય 3. હવે વાયમાં કેટલો વધારો કર્યો તો કે વાયમાં 15 એકમનો વધારો કરવા એક્સમાં કેટલો વધારો કરવો પડે? તો સિમ્પલ સરળ ગણતરી કરાવું છું તો કે એક્સમાં વધારો બરાબર હવે એમાં કેટલો વધારો કર્યો 15. બીની કિંમત કેટલી છે જુઓ તો 3. 5 એકમનો વધારો કરવો પડે. ઉદાહરણ નંબર 20 પેજ નંબર 146 ઉપર વાયની એક્સ પર નિયત સંબંધ રેખા આપી વાય કે બરાબર એક્સના છેદમાં 2 પ્લસ 5 એટલે અહીં જો પેલા બી આપેલા છે કેમ ખબર પડે નહીં સમજાવો તો અહીં જો વાય કે બરાબર ભાગાકાર કરો એટલે 0.5x પ્લસ 5 થાય એટલે એક્સની બાજુમાં જે ચાલુ હોય ને બી કહેવાય. એટલે આ દાખલામાં ખાસ યાદ રાખજો બીની કિંમત 0.5 અને એની કિંમત 5 છે. પદ આડાવડો આપ્યા છે. પછી તમને રકમમાં આપ્યું છે એસએક્સ જેમ એસવાય 5/8. તો નિશ્ચાયકતાનો આંક શોધો. નિશ્ચાયકતાનો આંક એટલે આર. આર શોધવા માટે તમારે શું કરવાનું છે તો સિમ્પલ ગણતરી કરાવું છું. અહીંયા દાખલામાં બીનું સૂત્ર આવું થાય સહસંબંધાંક માટે આર ઇન્ટુ એસવાયના છેદમાં એસએક્સ. તમને પૂછ્યું છે નિશ્ચાયકતાનો આંક પણ એના માટે પહેલાં મારે સ્મોલ આર શોધવો પડશે. બીનો જવાબ મેં તમને લખી દઉં 0.5. આરના આર એમને એસવાય જેમ એસએક્સ આપ્યું એટલે એના ઉપરથી કિંમત નક્કી થઈ જાય. એસવાયની કિંમત કેટલી થાય નક્કી રકમમાં એસવાય જેમ એસએક્સ આપેલું છે મેં એસએક્સ જેમ એસવાય લખી નાખ્યું. એસવાય જેમ એસએક્સ એસવાયની કિંમત નક્કી થઈ 5 એસએક્સની કિંમત થઈ 8. 8 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 5 ગુણાકારના સંબંધમાં સામે જાય તો તમારો આરનો જવાબ આવશે 0.8. નિશ્ચાયકતાનો આંક કેપિટલ આર વર્ગ બરાબર સ્મોલ આરનો વર્ગ 0.64. એમાં બીજો એક પ્રશ્ન પૂછ્યો છે. બીજા પ્રશ્નમાં શું પૂછ્યું જુઓ તો કે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા આપી દીધી. ખાસ આ પદ સમજો 4x પ્લસ 5y માઇનસ 65 બરાબર 0. વાય કેપ મને મારે કરતા બનાવે તો પહેલાં 65 પ્લસ સામે જાય તો પ્લસ થઈ જશે. પાંચ ગુણાકારમાં સામે જાય તો 65/5 કરો એટલે 13 આવશે. 4/5 કરો એટલે 0.8x આવશે. એટલે એની કિંમત થઈ 13 અને બીની કિંમત થઈ 0.8. તો કે બીની કિંમત શોધો. પૂરું. પછીનું ઉદાહરણ જોઈએ. આ દાખલામાં વિકલ્પ એક વાક્યના પ્રશ્નમાં પણ આ બાબત આવશે. ખાસ સમજો. ઉદાહરણ નંબર 21 પેજ નંબર 147 ઉપર પહેલો પ્રશ્ન BYXની કિંમત આપી 0.85.
યુ બરાબર આપ્યા છે x-15, વી બરાબર આપ્યા છે y-20. BVU શોધો. તો સહસંબંધાંકનું ચેપ્ટર હતું ને, ઉગમ બિંદુ સ્કેલ માપના પરિવર્તનથી મુક્ત હતું. પણ નિયત સંબંધમાં એવું નથી. નિયત સંબંધમાં તમે પ્લસ માઇનસ કરો તો જવાબ ફરક ન પડે, પણ ગુણાકાર ભાગાકાર કરો તો એમાં ફેર પડે. અહીં પ્લસ માઇનસ કર્યા છે એટલે કોઈ ફરક પડશે નહીં. એટલે હું લખી શકીશ BYX બરાબર BVU. એટલે BVUની કિંમત આવશે 0.85. આ એક પ્રશ્ન પૂરો કર્યો. બીજો પ્રશ્ન જુઓ. યુ બરાબર x-5/3, વી બરાબર y-8/5. BYXની કિંમત આપી છે 0.9. દાખલામાં પૂછ્યું છે BVUની કિંમત મેળવો. હવે ગુણાકાર ભાગાકાર કર્યા છે તો એક સિમ્પલ વસ્તુ હું તમને શીખવાડું છું. BYX આપણે કેવી રીતે મેળવવાના? તો કે BVU એક જ મેથડ યાદ રાખો, ઇન્ટુ CY/CX. આપણી પાસે આ કિંમત છે, જો છે ને 0.9. BVU શોધવાના છે. CYની કિંમત એટલે વાયને કેટલા વડે ભાગાકાર કર્યા? આ CY કહેવાય 5, CX કહેવાય 3, 5/3. 3 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 5 ગુણાકારના સંબંધમાં સામે જાય તો ભાગાકારના સંબંધમાં આવશે. જોઈએ આપણે હવે. 0.9 ગુણ્યા 3/5 એટલે BVUની કિંમત આવશે. એટલે BVUનો તમારો જવાબ આવશે ગુણ્યા 3/5 એટલે 0.54. ત્રીજું ઉદાહરણ જોઈએ. યુ બરાબર આપ્યું છે 10(x-4.5), વી બરાબર આપ્યા છે y-50/10. BYXનો જવાબ આપ્યો છે 0.25. BVU શોધો. મેથડ એક જ રાખો દર વખતે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ BYX બરાબર BVU ઇન્ટુ CY/CX. તો એ CYની કિંમત થઈ 10. CXની કિંમત ગુણાકાર નથી કર્યો પણ ભાગાકાર કર્યો ને તો એક દશાંશ લખવાના. કિંમત આપી 0.25. BVU શોધવાના હે. CY આપ્યા 10, 1/10. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. 0.25 બરાબર BVU ગુણ્યા 100. 100 ગુણાકારના સંબંધમાં સામે જાય તો ભાગાકારમાં. BVU બરાબર 0.25/100. તમારો જવાબ આવશે 0.0025. ત્રીજું ઉદાહરણ જુઓ. યુ બરાબર 10. ચોથું ઉદાહરણ જુઓ. યુ બરાબર 5(x-40), વી બરાબર 2(y-18). BYX આપી દીધા તમને 1.6. BVU શોધો. સોલ્વ કરતા જાય. તો કે BYXનું સૂત્ર શું થાય અહીંયા? તો કે BVU ઇન્ટુ CY/CX. હવે અહીં ગુણાકાર નથી કર્યા એટલે ભાગાકાર કર્યા છે. BYXની કિંમત આપી 1.6. BVU શોધવાના છે. 1/2 1/5 લખી શકું. છેદનો છેદ અંશમાં 1.6 બરાબર BVU બરાબર ગુણ્યા 5/2.
BVU બરાબર 1.6 ગુણ્યા 2 ભાગ્યા 5 કરશું એટલે તમારો અહીંયા BVUનો જવાબ આવશે 0.64. એટલે આ રીતે તમારે ગણતરી કરવાની. મેથડ ક્યારેય બદલાવાની રહેશે નહીં. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નમસ્તે.